આ વર્ષે અતિ ભારે ગરમી પડશે। આપણા દેશનો કોઈ પણ મહાન વ્યક્તિ પણ ઓફ થાય અને યુદ્ધના પણ ભડકારા વાગશે। ગાજી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે। દરિયા પટ્ટી ઉપર વેરાવળ, જામનગર, પોરબંદર ઉપર અતિ ભારે વરસાદ થાય અને વાવાઝોડા સાથે વરસાદ થશે। સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવવાથી વેપાર માટે ભયંકર મંદી આવશે। હોળીના પવન અને જ્વાળા, કસ કાતરા તથા અન્ય વર્ષા વિજ્ઞાનના પ્રાચીન પરિબળોના આધારે આગાહીકાર રમણીક વામજાએ પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું। હોળીની જ્વાળા જોઈને તેમણે યુદ્ધના ભણકારાની આશંકા વ્યક્ત કરી છે। આ ઉપરાંત વાવાઝોડાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી। જો કે વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાનું તેમનું અનુમાન છે। આ વર્ષે શરદ પૂનમના દિવસે રાતે 8 થી 6 વાગ્યા સુધી પૌવા અને ખાંડરા અતિ ભારે ભેજ આવવાથી આ વર્ષે 2026નું વર્ષ સારામાં સારું રહેશે અને અતિવૃષ્ટિ થશે। ને આ વર્ષે અત્યારે જે કચ્છને આધારે આખા ત્રીજનો પવન અને ઉતાસળીનો પવનની અત્યારે જોવા પદ્ધતિ હોવાથી આ વર્ષે અતિ ભારે ગરમી પડશે અને ઝાડ ઊંચી જવાથી આપણા દેશનો કોઈ પણ મહાન વ્યક્તિ પણ ઓફ થાય અને યુદ્ધના પણ ભડકારા વાગશે। અને ઓગસ્ટ મહિનાની અંદર હજી પણ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે। એટલે ત્યારે ખેડૂત માટે અતિ ભારે ગરમી પડશે અને આ વર્ષે અખાત્રીજને છે રોહિણી નક્ષત્રે અતિ ગરમી પડશે અને ભાદરવા સુદ છઠને દિવસે અનુરાધા નક્ષત્ર છે એટલે વર્ષ સારું જશે। ભાદરવા વદ અને હાથિયા નક્ષત્ર બેસે તે હાથિયા નક્ષત્રની અંદર પાછત્ર વરસાદ સારા થશે। ગાજી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે। માર્ચમાં, એપ્રિલમાં, મેમાં પણ વાવાઝોડા સાથે વરસાદ થશે। અત્યારે હોળી જે અમે સાતકલપુર ધારે વંટલીની સાયકલ જે હોળી નમી છે એટલે દરિયા પટ્ટી ઉપર વેરાવળ, જામનગર, પોરબંદર ઉપર અતિ ભારે વરસાદ થાય અને વાવાઝોડા સાથે વરસાદ થશે। આ વર્ષે 55 થી 65 ઇંચ વરસાદ દરિયા પટ્ટી ઉપર થશે। ખેડૂત માટે સારું છે, વેપારી માટે મંદી છે, કારણ કે 2 સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવવાથી વેપાર માટે ભયંકર મંદી આવશે। આ મંદી નોરતા સુધી આવશે એવું મારું પૂર્વાનુમાન છે। આ વર્ષે અતિ ભારે ગરમી પડશે। આપણા દેશનો કોઈ પણ મહાન વ્યક્તિ પણ ઓફ થાય અને યુદ્ધના પણ ભડકારા વાગશે। ગાજી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે। દરિયા પટ્ટી ઉપર વેરાવળ, જામનગર, પોરબંદર ઉપર અતિ ભારે વરસાદ થાય અને વાવાઝોડા સાથે વરસાદ થશે। સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવવાથી વેપાર માટે ભયંકર મંદી આવશે। હોળીના પવન અને જ્વાળા, કસ કાતરા તથા અન્ય વર્ષા વિજ્ઞાનના પ્રાચીન પરિબળોના આધારે આગાહીકાર રમણીક વામજાએ પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું। હોળીની જ્વાળા જોઈને તેમણે યુદ્ધના ભણકારાની આશંકા વ્યક્ત કરી છે। આ ઉપરાંત વાવાઝોડાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી। જો કે વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાનું તેમનું અનુમાન છે। આ વર્ષે શરદ પૂનમના દિવસે રાતે 8 થી 6 વાગ્યા સુધી પૌવા અને ખાંડરા અતિ ભારે ભેજ આવવાથી આ વર્ષે 2026નું વર્ષ સારામાં સારું રહેશે અને અતિવૃષ્ટિ થશે। ને આ વર્ષે અત્યારે જે કચ્છને આધારે આખા ત્રીજનો પવન અને ઉતાસળીનો પવનની અત્યારે જોવા પદ્ધતિ હોવાથી આ વર્ષે અતિ ભારે ગરમી પડશે અને ઝાડ ઊંચી જવાથી આપણા દેશનો કોઈ પણ મહાન વ્યક્તિ પણ ઓફ થાય અને યુદ્ધના પણ ભડકારા વાગશે। અને ઓગસ્ટ મહિનાની અંદર હજી પણ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે। એટલે ત્યારે ખેડૂત માટે અતિ ભારે ગરમી પડશે અને આ વર્ષે અખાત્રીજને છે રોહિણી નક્ષત્રે અતિ ગરમી પડશે અને ભાદરવા સુદ છઠને દિવસે અનુરાધા નક્ષત્ર છે એટલે વર્ષ સારું જશે। ભાદરવા વદ અને હાથિયા નક્ષત્ર બેસે તે હાથિયા નક્ષત્રની અંદર પાછત્ર વરસાદ સારા થશે। ગાજી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે। માર્ચમાં, એપ્રિલમાં, મેમાં પણ વાવાઝોડા સાથે વરસાદ થશે। અત્યારે હોળી જે અમે સાતકલપુર ધારે વંટલીની સાયકલ જે હોળી નમી છે એટલે દરિયા પટ્ટી ઉપર વેરાવળ, જામનગર, પોરબંદર ઉપર અતિ ભારે વરસાદ થાય અને વાવાઝોડા સાથે વરસાદ થશે। આ વર્ષે 55 થી 65 ઇંચ વરસાદ દરિયા પટ્ટી ઉપર થશે। ખેડૂત માટે સારું છે, વેપારી માટે મંદી છે, કારણ કે 2 સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવવાથી વેપાર માટે ભયંકર મંદી આવશે। આ મંદી નોરતા સુધી આવશે એવું મારું પૂર્વાનુમાન છે।